જો તમને પણ ડિપોઝિટ કરતા અને વિડ્રોલ કરતા વેન્ટેજમાં પ્રોબ્લેમ આવી રહી છે તો તમે આ વિડીયો જોઈ લેજો તો તમને ડિપોઝિટ અને વિડ્રોલ કેવી રીતના કરવું એ આ વિડીયોમાં શીખવા મળી જશે। ડિપોઝિટ કરવા માટે તમે વેન્ટેજ ઓપન કરો તો પહેલાં તમારે નીચે પ્રોફાઇલમાં જતું રહેવાનું। પ્રોફાઇલમાં જઈને તમારે ડિપોઝિટ પર ક્લિક કરી દેવાનું। ડિપોઝિટ પર જેવું ક્લિક કરશો તમે એટલે તમારે અહીંયા એમાઉન્ટ નાખવાની આવશે। તો તમારે એમાઉન્ટ જો યુપીઆઈથી કરવું છે તો મિનિમમ $105 તમારે ડિપોઝિટ કરવા પડશે। તો $105 અહીંયા એમાઉન્ટ નાખીને તમે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દેજો। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને ઘણી બધી અહીંયાથી મેથડ જોવા મળશે ડિપોઝિટ કરવા માટે। તમે ક્રિપ્ટોથી પણ કરી શકો છો, પછી યુપીઆઈથી બી કરી શકો છો। અહીંયાથી તમે લોકલ બેંકમાં જઈને યુપીઆઈ પ્રાઇમરી સિલેક્ટ કરવાનું। યુપીઆઈ પ્રાઇમરી સિલેક્ટ કરશો એટલે તમને આવી રીતના દેખાડવામાં આવશે। તો તમારે અહીંયાથી નીચે એગ્રી કરીને પે નાઉ પર ક્લિક કરી દેવાનું। જેવું તમે પ્લે નાઉ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એમાઉન્ટ બતાવી દેશે કે તમારે કેટલી એમાઉન્ટ ટ્રાન્સફર કરવાની રહેશે। તો તમારે અહીંયા એમાઉન્ટ બતાવી દેશે। પછી તમારે નીચે જતું રહેવાનું તો તમને અહીંયા એક નીચે યુપીઆઈ આઈડી બતાવવામાં આવશે। તો તમારે આ યુપીઆઈ આઈડી પર ટ્રાન્સફર કરી દેવાના અને એનો જે પણ સ્ક્રીનશોટ એ સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી તમારે અહીંયા નીચે અપલોડ પર ક્લિક કરીને સ્ક્રીનશોટ અપલોડ કરવાનો રહેશે। અને અહીંયા તમારે તમારું જે બેંકમાં નામ ચાલતું હોય એ તમારે બેંકનું તમારું જે નામ ચાલતું હોય તમારે નેમ એન્ટર કરવાનું રહેશે। અપલોડ કરીને તમે અહીંયા ડિપોઝિટ પર ક્લિક કરશો એટલે તમારું 1 થી 2 મિનિટની અંદર તમારા એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે।